शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ ओंकारसिंह सर्वेन्द्राय नमः। ॐ ओंकारोद्यानकोकिलाय नमः। ॐ ओंकारनीडशुकराजे नमः। ॐ ओंकारारण्यकुञ्जराय नमः। આ બધા નામની અંદર દક્ષિણામૂર્તિ ભગવાનના આ જે આપણે નામ જોઈ રહ્યા છીએ એમાં દરેક નામમાં દક્ષિણામૂર્તિ ભગવાનના સ્વરૂપને ઓમકારની ઉપમા આપેલી છે. ઓમકારની મદદથી દક્ષિણામૂર્તિ ભગવાનના સ્વરૂપની સમજ આપવામાં આવી છે. અને એ ઓમકારને પહેલાં તો સિંહની સાથે ઉપમા આપી અને જેવી રીતે સિંહ બધા પશુઓનો રાજા છે, ઇન્દ્ર છે, મુખ્ય છે, એ પ્રકારે ઓમકાર જગતમાં જેટલા પણ નામ રૂપ છે એ બધામાં મુખ્ય છે. અને માટે એ ઓમકારનું આલંબન લઈને કોઈ પણ સાધક, કોઈ પણ જિજ્ઞાસુ પોતાના અંતઃકરણમાં એ ઓમકારનું જે અધિષ્ઠાન છે, ઓમકારનો જે લક્ષ્યાર્થ છે, ઓમકાર જેનું નામ છે એ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. એ પરમાત્માનું ધ્યાન, પરમાત્માનું દર્શન કરવાની આ રીત છે. એ રીતે ઓમકાર સિંહ સર્વેન્દ્રાય નમઃ એવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર કર્યા. પછી ઓમકાર ઉદ્યાન કોકિલાય નમઃ. તો જેમ ઉદ્યાનની અંદર અનેક પક્ષીઓ હોય, અનેક વૃક્ષો હોય, એનું નામ ઉદ્યાન, એમાં અનેક પક્ષીઓ હોય, એ વૃક્ષને અને પક્ષીઓના સંબંધ છે. દરેક પક્ષી વૃક્ષનો આશ્રય લઈને રહેતું હોય કે વૃક્ષ ઉપર માળો બનાવેલો હોય કે આમાં જ વૃક્ષનો ઉપયોગ કરતો હોય. આવો જે સરસ ઉદ્યાન છે એમાં જે કોયલ નામનું પક્ષી છે એનો જે અવાજ છે એની સાથે દક્ષિણામૂર્તિ ભગવાનના સ્વરૂપને સરખાવે. અને ઓમકાર એટલે એ કોયલ, અને કોયલનો નાદ એટલે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ. આ રીતે આપણે ઓમકારના માધ્યમથી પરમાત્માને જાણી શકીએ, અનુભવી શકીએ, એનો સાક્ષાત્કાર કરી શકીએ એવું પણ કહી શકાય. ત્રીજા નામમાં આપણને સમજાયું ઓમ ઓમકાર નીડ શુકરાજે નમઃ. તો એમાં ઓમકારને નીડ સાથે, નીડ એટલે માળો, એની સાથે સરખાવ્યો. અને જેમ માળાની અંદર પોપટરાજ, પક્ષીરાજ જેમ રહેતું હોય અને અત્યંત જેમ સુંદર છે એ પક્ષીને પસંદ કરવામાં આવ્યું, એવી રીતે આ ઓમકાર એ સ્વયં જાણે કે આખા જગતમાં બધા નામરૂપને રાખનાર એક માળો છે. અને એમાં એ ઓમકારરૂપી માળાની અંદર જે પક્ષી છે એ સ્વયં દક્ષિણામૂર્તિ સ્વરૂપ છે. અને જેમ પક્ષી પોપટ સુંદર છે એવી રીતે દક્ષિણામૂર્તિ ભગવાનની સુંદરતાને ઉપમા આપવામાં આવી કે આવા દક્ષિણામૂર્તિ ભગવાન જે આત્મરૂપે રહેલા છે એમને નમસ્કાર. હવે ચોથું નામ છે ઓમ ઓંકારારણ્ય કુંજરાય નમઃ. તમે લોકો રિપીટ કરી શકો. ઓમ ઓમકાર આરણ્ય કુંજરાય નમઃ આવું નામ છે. પાછું શિવાય નમઃ, રામાય નમઃ એ આવી ગયું, સ્વરૂપ ફોર્મ આવી ગયું, ચતુર્થી વિભક્તિ. એટલે હવે ઓમકાર અને નમઃ આપણને ખબર છે, એ બંનેના અર્થ ખબર છે. વચ્ચેનું નામ આપણે જોવાનું છે ઓમકાર આરણ્ય કુંજરાય નમઃ. તો શબ્દ શું બનશે? આખો શબ્દ ના બોલો તો છેલ્લો શબ્દ બોલો તોય ચાલે. ના ના, સરળ વસ્તુ મેં તમને શીખવાડી છે કે ભાઈ રામાય એવું લખ્યું હોય તો મૂળ શબ્દ શું હોય? રામ. પછી આગળ ધારો કે ઘણા બધા શબ્દો લખ્યા હોય, દશરથ રામાય નમઃ એવું ધારો કે કહ્યું હોય તો એ દશરથ પછી આપણે સમજી શકીએ. પણ રામાયણનું શું થઈ જાય? રામ. કૃષ્ણાનું શું થાય? કૃષ્ણ. એવી રીતે અહીંયા કુંજરાય એ છેલ્લો શબ્દ છે તો શું શબ્દ બને? કુંજર. બાકીના શબ્દો આમ નામ રહે. ઓમકાર આરણ્ય કુંજર એને મૂળ શબ્દ થયો. અને એની ચોથી વિભક્તિ એને નમસ્કાર કર્યા.
તો આ અર્થ સમજવાનો રહ્યો. ઓમકાર આરણ્ય કુંજરાય નમઃ. કુંજર ઓમકાર આરણ્ય કુંજર એ શબ્દ સમજવાનો રહ્યો. તો દરેક નામ દરેક નામ એટલે જે નામ એ ઓમકારથી શરૂ થાય છે. ભગવાનનો પહેલો ઓમકાર છે, નામનો ભાગ નથી. એ તો ઓમકાર સ્વતંત્ર છે. ઓમ શિવાય નમઃ, ઓમ રામાય નમઃ એ પ્રકારનો ઓમકાર છે. પણ આ જે ઓમકાર છે એ ભગવાન નામ છે, ભગવાનના નામની સાથે જોડાયેલો છે. દક્ષિણામૂર્તિ ભગવાનના નામનો એક ભાગ છે. પહેલો ઓમકાર એમના નામનો ભાગ નથી. એવી રીતે આ ઓમકારને જુદી જુદી ઉપમા આપીને દક્ષિણામૂર્તિ ભગવાનના નામ બનાવવામાં આવ્યા છે. તો હવે એ ઓમકારની ઉપમા કોની ઉપમા આપવામાં આવી? આરણ્ય. આરણ્ય આરણ્ય એટલે જંગલ. જંગલ એટલે એ શબ્દ કઈ રીતે છૂટો પડે આખો? ઓમકાર એવ આરણ્યમ. ઓમકાર સ્વયં પોતે જ એક ઉપવન છે કે જંગલ છે, આરણ્ય છે. ઓમકાર કેવી રીતે આરણ્ય હોય? જંગલમાં તો અનેક વૃક્ષો હોય, જાત જાત અને ભાત ભાત કેટલી બધી વસ્તુઓ હોય. ઓમકારને કેવી રીતે તમે જંગલ સાથે સરખાવી શકો? એટલે આપણે જે ઓમકારને સૌ પહેલાં સમજ પ્રાપ્ત કરી કે ઓમકાર એ કેવા પ્રકારનું સ્વરૂપ છે. એક જ અક્ષર ઓમકાર, સતનામ એક અક્ષરમ ઓમકાર છે તો એક જ, પણ અંદર કેટલું બધું ઠાંસીને ભરેલું છે. આખું બ્રહ્માંડ અંદર ભરવામાં આવ્યું છે. અને લોજિકલી તાર્કિક રીતે પણ આપણને સમજાવવામાં આવ્યું કે અભિધાન અને અભિધેય આ બધાનો સમાવેશ ઓમકારમાં થઈ જાય છે. જગતના બધા નામ, જેમ કે ઘડો એક નામ છે, તો એની સાથે જ નામની સાથે જ ઘડો પદાર્થ આવી જ જાય, કોઈ દિવસ ભિન્ન ના હોય. એટલે નામની સાથે નામી હોય જ, આ નિયમ છે. એટલે જેટલા જગતના નામ છે એ બધા નામની સાથે એ જેના નામ છે એ અભિધેય, એ પદાર્થ આવી જ જાય. કશું કરો કે ના કરો એ બધા જે અભિધેય છે, બધા પદાર્થો છે એનો સમાવેશ નામની સાથે થઈ જ જાય. આ નિયમ છે. હવે બધા નામ ઓમકારની અંદર કેવી રીતે સમાઈ જાય છે એ પણ આપણે સમજાય. બધા નામ ઓમકારની અંદર કેવી રીતે સમાઈ જાય છે? તો કે બધા નામની ઉત્પત્તિ શેમાંથી થાય છે? કક્કામાંથી. સ્વર અને વ્યંજન એના જ નામ બનેલા છે. એટલે બધા નામમાં આ કક્કો રહેલો છે. એને કહેવાય માતૃકા સંસ્કૃતની અંદર. હવે એ બધા જે અક્ષરો છે, જે કક્કાની રચના છે, એ ખરેખર મૂળભૂત એની ઉત્પત્તિ શેમાંથી થાય છે? તો એ તો ઓમકારમાંથી થાય છે. ઓમની અંદર એ બધા વર્ણો આવી જાય છે. એટલે આપણી વાણીમાં સમાવેશ થઈ જાય છે. આપણે જોયું કંઠ્ય વર્ણ, ક વર્ગ, પછી તાલુ ચ વર્ગ, પછી મૂર્ધા, પછી દંત્ય, પછી ઓષ્ઠ્ય, એમ આખો કક્કો આપણી અંદરથી જે વાણી ઉચ્ચારણ પામે છે ને, અને એ વાણીનો ઉદ્ભવ જ્યાંથી થાય છે. એટલે સૌ પ્રથમ જે વાણીનું પ્રાગટ્ય થાય છે એ જેવું બાળક મોં ખોલતા શીખે એટલે બોલવાનું ઉચ્ચારણ થાય, અને એવી રીતે બંધ થાય ત્યારે મ, અને ઉ એનો વિસ્તાર થાય એટલે ઓ અને ઓમ. આમ બોલવામાં પણ, વાણીમાં પણ ઓમકારમાંથી જ બધાની ઉત્પત્તિ છે. અને શાબ્દિક રીતે તમે જોવા જાઓ તો એ બધા જ અક્ષરો ઓમકારમાંથી જ ઉત્પન્ન થયેલા છે. ઓમકારની અંદર આખું બ્રહ્માંડ આવી ગયું. નામ અને એના પદાર્થો, નામ અને રૂપ બધું જ ઓમકારમાં આવી ગયું. એક વસ્તુ આ. બીજું, માંડુક્ય ઉપનિષદની અંદર જે સરસ ઓમકારના સ્વરૂપને સમજાવવામાં આવ્યું છે, એમાં ઓમકાર 3 માત્રાનો બનેલો છે. અ, ઉ અને મ. પછી વ્યષ્ટિ અને સમષ્ટિ. એટલે વ્યષ્ટિ સમષ્ટિ નામની ખરેખર કોઈ વસ્તુ નથી. વ્યષ્ટિ સમષ્ટિ એટલે એવું નહીં કે બે વચ્ચે ભેદ છે એવું નહીં, ખાલી દ્રષ્ટિબિંદુ છે વ્યષ્ટિ અને સમષ્ટિ. જેમ કે અત્યારે તમે અહીંયા નૈનીતાલનું જંગલમાં છો, તમે જે જગ્યાએ જાઓ ત્યાં તમે એક એક વૃક્ષ પાસે જાઓ તો તમે એ ઓળખી શકો કે ભાઈ આ સપ્તપર્ણીનું વૃક્ષ છે, કે આ પેલી વિદ્યા એ વૃક્ષ છે. જે વૃક્ષને ઓળખતા હો તો તમે એ દરેક વૃક્ષને તમે ઓળખી શકો કે ભાઈ આ સાગનું ઝાડ હોય એવું લાગે છે, ખરું? એટલે એને કહેવાય વ્યષ્ટિ. સાગનું ઝાડ, લીમડો, પીપળો, વડલો, એ એક એક વૃક્ષ પાસે જઈને આપણે જ્યારે એને ઓળખીએ તો એની પોતાની એક વિશેષતા હોય, એનું લક્ષણ હોય, એને વ્યષ્ટિ કહેવાય. હવે જ્યારે જંગલ એવું કહો
વન એવું કહો તો એમાં આ બધા આવી જાય કે ના આવી જાય? બધા આવી જાય ને. એમ આ બધું મળીને બધાનો સમાવેશ થાય એને જ વન કહેવાય, એને જ જંગલ કહેવાય. એનું નામ સમષ્ટિ. એટલે સમષ્ટિ જે જંગલ કહીએ છીએ એમાં જંગલથી આ લીમડો પીપળો જુદા ના હોય, એનું સ્વતંત્ર અસ્તિત્વ ના હોય, એનું અસ્તિત્વ અંદર આવી જ જાય, એને જંગલ કહેવાય. પણ વ્યષ્ટિ અને સમષ્ટિ દ્રષ્ટિબિંદુ છે. એમ આ સૃષ્ટિની અંદર જીવ એક જ ઉપાધિ એ વ્યષ્ટિ થઈ, એક દ્રષ્ટિબિંદુ થયો. પછી જ્યારે સમષ્ટિ કહીએ તો અંદર બધા જીવોનો સમાવેશ થઈ જાય. એટલે કોઈ વૃક્ષ વગર જેમ જંગલ ના હોય એમ કોઈ જીવ વગર સમષ્ટિ નામની વસ્તુ ના હોય. એનું નામ જગત. એનું નામ જગત. એમ નામ જીવ અને જગત એવા બે તો કોઈ રહ્યા જ નહીં. જગત એટલે શું? જેમાં જીવ આવી જ જાય. જીવ જગતનો એક ભાગ જ છે, માત્ર દ્રષ્ટિબિંદુ છે જીવ અને જગત, અથવા તો વ્યષ્ટિ અને સમષ્ટિ. બાકી જે છે એ સૃષ્ટિ છે, ઈશ્વર સૃષ્ટિ છે. એટલે સમષ્ટિ એટલે ઈશ્વર સૃષ્ટિ. તો ઓમકારની સમજ આપતા માંડુક્ય ઉપનિષદ કહે છે કે આ જીવની બુદ્ધિમાં જે ખ્યાલ છે કે હું જુદો છું એને કેમ સમજાવું? છે તો સમષ્ટિનો જ એક ભાગ, એનું જુદું અસ્તિત્વ છે જ નહીં, તો એને કેમ સમજાવવું? તો કે જુઓ, વ્યષ્ટિ સ્તરે જે જીવ જાગ્રત અવસ્થાનો અનુભવ કરે છે એ જ સમયે સમષ્ટિમાં જે જાગ્રત અવસ્થા છે, એટલે જાગ્રત અવસ્થામાં બધા સમાન છે, વ્યષ્ટિ કે સમષ્ટિ. અને દરેક વ્યષ્ટિ સમષ્ટિ સાથે જોડાયેલો છે. તો વ્યષ્ટિ જે પોતે પોતાને જીવ સમજે છે એને એક નામ આપવામાં આવ્યું. દરેક જીવને નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું? વિશ્વ. વિશ્વ. હવે આપણને વિશ્વ એટલે સમષ્ટિનો ખ્યાલ છે, પણ ઉપનિષદની ભાષા આવી છે વિશ્વ. અને પરમાત્માનું નામ વિરાટ. વિશ્વ અને વિરાટ. સમષ્ટિનો દ્રષ્ટિબિંદુ તેનું નામ વિરાટ અને વ્યષ્ટિના દ્રષ્ટિબિંદુથી વિશ્વ. પછી એમાં કૂતરા બિલાડા પણ આવી ગયા, પશુ પક્ષીઓ પણ આવી ગયા. કોઈ પણ જીવ જે પોતે જાગ્રત અવસ્થાનો અનુભવ કરે છે એને નામ આપવામાં આવ્યું વિશ્વ. પણ બધાની સાથે વાત કરો તો એનું નામ વિરાટ. એટલે કોઈ વિશ્વ, કોઈ જીવ વિરાટથી પરમાત્માથી જુદો નથી. વિરાટ કોનું નામ છે? પરમાત્માનું. અને વિશ્વ કોનું નામ છે? જીવનું. તો કે જાગ્રત અવસ્થામાં બધા જીવોની વાત કરો તો એ કોની વાત થઈ? વિરાટની વાત થઈ, ઈશ્વરની વાત થઈ. આમ સામ્ય બતાવ્યું. અને આને ઓમકાર સાથે સરખાવવામાં આવ્યું કે જાગ્રત અવસ્થા એટલે ઓમકારની પહેલી માત્રા. કઈ માત્રા? અમાત્રા. પછી ઉમાત્રા ઓમકારની. એ ઉમાત્રા એટલે શું? તો કે જીવ વ્યષ્ટિ જ્યારે જ્યારે સ્વપ્ન અવસ્થાનું સર્જન કરે છે, સ્વપ્ન અવસ્થાનો અનુભવ કરે છે, ત્યારે દરેક જીવને નામ આપવામાં આવ્યું તેજસ. 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 તેજસ જે તેજથી ભરેલો છે. સ્વપ્નમાં એટલું તેજ જ હોય છે, પ્રકાશ હોય છે ને. આ પ્રકાશ તો છે ને, હોય તો તમે સ્વપ્ન જોતા હો તો તમારી આંખો તો બંધ જ છે. એટલે આ પ્રકાશ કે તમને કામમાં આવતો નથી. તમે તમારો વ્યક્તિગત સ્વતંત્ર પ્રકાશ ઉત્પન્ન કરો છો, અથવા તો છે જ એ પ્રકાશનું અસ્તિત્વ, એમાં તમે તમારી કલ્પનાઓ જુઓ છો, જેને કહેવાય સ્વપ્ન. એટલે જીવનું નામ પડ્યું તેજસ. એ કોઈ પણ જીવ કેમ ના હોય, જ્યારે સ્વપ્ન અવસ્થામાં હોય ત્યારે એનું નામ તેજસ. અને બધા જીવોને ધ્યાનમાં રાખીને જ્યારે એની વાત થતી હોય ત્યારે એનું નામ છે હિરણ્યગર્ભ. એટલે પરમાત્માની સૂક્ષ્મ અવસ્થા, એનું નામ હિરણ્યગર્ભ. એટલે એ અવસ્થામાં આપણે પરમાત્માથી ભિન્ન નથી, જાગ્રત અવસ્થામાં ભિન્ન નથી, સ્વપ્ન અવસ્થામાં ભિન્ન નથી. ત્રીજી કઈ અવસ્થા છે ભાઈ આપણી? સુષુપ્તિ. સુષુપ્તિનો અનુભવ કયા જીવને ના હોય? બધા જીવો સુષુપ્તિનો અનુભવ કરે છે, પોતાની રીતે એનો સમય હોય એ પ્રમાણે, પણ સુષુપ્તિનો અનુભવ બધા જીવો કરે. અને એ અવસ્થામાં જીવને નામ આપવામાં પ્રાજ્ઞા.
પ્રાજ્ઞ. પ્રાજ્ઞનો અર્થ થાય પ્રકર્ષેણ અજ્ઞ, જે સારી રીતે અજ્ઞાની છે, જ્યાં તમને કશું ભાન નથી, અથવા તો તમે માત્ર જ્ઞાન સ્વરૂપ છો ત્યાં, પણ તમને એનું જ્ઞાન નથી. આપણું જ્ઞાન સ્વરૂપ તો એ વખતે છે જ, પણ આપણને એનું ભાન નથી. અથવા તો અત્યારે જે વસ્તુથી આપણે સભાન છીએ એવું ભાન નથી, એવું જ્ઞાન નથી, એને પ્રાજ્ઞ કહો. એટલે બધા જીવોનું નામ પ્રાજ્ઞ જ છે. અને એ બધા જીવોને ધ્યાનમાં રાખીને જે આ વાત થાય તો એ તો પરમાત્માનું જ સ્વરૂપ છે ખરેખર. અને ત્યારે એનું નામ છે ઈશ્વર. સુષુપ્તિ અવસ્થામાં એ સમષ્ટિમાં જે એક તત્વ છે એ કેવળ અને કેવળ ઈશ્વર તત્વ છે. સમાન રૂપે બધાનો અનુભવ, બધાનું સત્ય તુર્ય અરે સુષુપ્તિ અવસ્થામાં એ ઓમકારની ત્રીજી માત્રા છે મ. અ ઉ મ. એટલે વિચાર કરો કે અ ઉ મળીને ઓમ થતો હોય તો એ ઓમની અંદર સમસ્ત અવસ્થા, સમસ્ત જીવની બધી જ અવસ્થા, બધો જ અનુભવ, બધું અંદર આવી ગયું. ઓમકારનું પ્રતીક છે. એટલું જ નહીં, એ અવસ્થાઓ જેમાંથી ઉત્પન્ન થાય છે, એ પ્રત્યેક આત્મા, નિર્ગુણ નિરાકાર, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ છે, એને ચતુર્થ માત્રા કહેવામાં આવ્યું. તુરીય, જે અમાત્રા, જ્યાં કોઈ માત્રા નથી, કોઈ સર્જન નથી અને કેવળ અસ્તિત્વ છે. અને દરેક જીવનું જે અધિષ્ઠાન છે, દરેક જીવનું સત્ય છે. એનું નામ પરબ્રહ્મ, પરમાત્મા. આમ એક જ તત્વ છે. તો કોણ એક જ તત્વનો નિર્દેશ કરે છે? જેની મદદથી આપણે તત્વને સમજ્યા? ઓમકારની મદદથી. એટલે આમ ઓમકાર આવી રીતે પરમાત્માનું દર્શન કરાવવાનું માધ્યમ બને છે. તો ઓમકાર અરણ્ય થયું કે ના થયું? જંગલ થયું કે ના થયું? એટલે અરણ્ય ઓમકાર અરણ્ય કુંજરાય નમઃ. ઓમકાર એવ અરણ્યમ. અરણ્યમ એટલે વન. ઓમકાર અને અરણ્ય બે મળીને ઓમકારારણ્ય એ શબ્દ બન્યો. તો બે શબ્દ છૂટા પાડવાના, ઓમકાર અને અરણ્ય. ઓમકાર એવ અરણ્યમ. આ ઓમકાર જ અરણ્ય સમાન છે. અક્ષર માતૃકાયા ઓમકારાંતર્ગતત્વા. ઓમકારની અંદર આ બધા જ અક્ષરો આવી જાય છે માટે. તસ્મિન કુંજર. તસ્મિન કુંજર. આવા અરણ્યમાં કોઈક છે. કોની વાત છે ભાઈ આમાં? કુંજર. કુંજર એટલે કોણ? હાથી. હાથી. પહેલાં સિંહને પસંદ કરવામાં આવ્યો, પછી પોપટને પસંદ કરવામાં આવ્યો, કોયલને પસંદ કરવામાં આવી, હવે હાથીને પસંદ કરવામાં. કેટલું સરસ છે ને ભગવાનના નામને સમજવા માટે. એ પહેલે જ દિવસે આપણે ચર્ચા થઈ, જેમ નાનામાં નાનો અલંકાર એ સોના સુધી પહોંચાડી શકે છે, સોનાનો નિર્દેશ કરે છે, સોનાને જાણવા માટેનું એક દ્વાર બની જાય છે, નાનામાં નાનું નામરૂપ પણ, ઘરેણું પણ. એવી રીતે સૃષ્ટિમાં જેનું પણ અસ્તિત્વ છે એ દરેક નામરૂપ પરમાત્માને સમજવાનું દ્વાર બની જાય છે. બનવું જ જોઈએ, કારણ કે એનો મસાલો, એનું સત્ય ઈશ્વર છે માટે, પરમાત્મા છે માટે. એટલે ઓમકાર એવ અરણ્ય અક્ષરમાતૃકાયા ઓમકાર અંતર્ગતત્વા તસ્મિન કુંજર. એમાં કોઈક છે અને કોણ છે? ગજ. તસ્મૈ નમઃ. એ ઓમકાર રૂપી અરણ્યમાં જે બિરાજમાન છે, એટલે એ બધા નામરૂપનું અધિષ્ઠાન કોણ છે? સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા. એને ઉપમા આપવામાં આવી હાથીની. આવા ગજરાજને નમસ્કાર. તસ્મૈ નમઃ. અરણ્યે નિવસતામ નિખિલ જંતુનામ મધ્યે ગજેન્દ્રસ્ય વિભૂતિઃ વાચામ અગોચરા એવ. અરણ્યે નિવસતામ નિખિલ જંતુના મધ્યે. અરણ્યમાં તો પાર વગરના જીવજંતુઓ હોય. કેવું અરણ્ય છે એના પર આધાર છે. હિમાલયના અમુક જંગલોમાં અમુક પ્રકારના પ્રાણીઓ હોય, તમે વધારે ઉપર જાઓ તો જુદા પ્રકારના પ્રાણીઓ હોય. અહીંયા આપણને ખબર નથી કેવા પ્રકારના પ્રાણીઓ. તમે ગીર ફોરેસ્ટમાં જાઓ તો ત્યાં જુદા પ્રકારના પ્રાણીઓ.
એમ આ પૃથ્વી ઉપર જેટલા જેટલા પ્રકારના જંગલ જ્યાં જ્યાં છે ત્યાં વિવિધ પ્રકારના પ્રાણીઓ હોય, પણ બધાને જે પરિચય છે જે પ્રાણીનો, જે મહાકાય છે એ છે ગજેન્દ્ર. આવો જ હાથી નિખિલ જંતુના મધ્યે ગજેન્દ્રસ્ય વિભૂતિ. આ હાથીનો મહિમા એનાથી બધા પરિચિત છે. આપણને બહુ રસ ના હોય, આપણને બધા પ્રાણીઓમાં રસ જ ના હોય, લોકોને આવું બધું પ્રાણીઓમાં રસ લાગે એવું કે, પણ ખરેખર જગતમાં નાનામાં નાનું જંતુ પણ એની બિહેવિયર, એના રંગ રૂપ એ બધામાં વિવિધતા હોય છે. તો હાથી તો આપણું ધ્યાન ખેંચે. એટલે રાજા મહારાજાઓ એના ઉપર સવાર થતા, અને જેને પણ સન્માન આપવાનું હોય તો એ મહાત્માઓને પણ ગજારૂઢ એના પર પાલખી ઉપર બેસાડવામાં આવે. હાથી ઉપર પાલખી હોય એમાં એનું સ્થાન હોય, એટલે બધું સન્માન આપવાની રીત છે. કેમ તો કે હાથી જ એવું પ્રાણી છે કે ભલભલાને એને જોઈને આનંદ થાય. હાથીને જોઈને આપણને આનંદ થાય ખરેખર હાથીને જોઈને. એટલી સુંદર એની અંદર બધી વિશેષતાઓ છે. એટલે લક્ષ્મી જેને છે એના પર બિરાજમાન કરવામાં આવે ઘણીવાર, ગજલક્ષ્મી હાથી ઉપર બિરાજમાન હોય. એટલે હાથી સાથે દક્ષિણામૂર્તિ ભગવાનને સરખાવવામાં આવે, એની ઉપમા આપવામાં આવી. બહુ જબરજસ્ત પ્રાણી છે હાથી વિશે. હાથીનો દેખાવ તો બરાબર છે, પણ એની બુદ્ધિ એટલે એવું કહેવાય છે કે મોસ્ટ ઇન્ટેલિજન્ટ ક્રિએચર. એની મેમરી એટલે એટલી બધી પાવરફુલ કે વાત ના પૂછો. અને આપણને એવું લાગે કે તકડો છે, પણ જે દોડે, જે સ્પીડ હોય એની પહોંચી ના શકો તમે. એટલે અને એની બુદ્ધિ પણ અત્યંત સૂક્ષ્મ બુદ્ધિ. એટલે ગણપતિને માટે ખાસ એનું મસ્તક પસંદ કર્યું હશે ભગવાને. આવા ઓમકાર જેને હાથીની ઉપમા આપવામાં આવી, તો પહેલાં કહે છે ગજેન્દ્રસ્ય વિભૂતિ વાચા અગોચરા એવ. એ વાણીથી હાથીનું વર્ણન થઈ શકે એવું નથી, એવી એની વિભૂતિ છે. આપણે જાણતા નથી એટલે આપણને બહુ ખબર ના હોય, પણ બાકી અદ્ભુત પ્રાણી છે અને આવો એનો મહિમા છે. તથા એવ આ જ પ્રકાર ઉપમા આપીને એટલે તથા સિમિલર, જેમ હાથીનું મહત્ત્વ છે, જેમ પોપટનું મહત્ત્વ, જેમ કોયલનું મહત્ત્વ, જેમ સિંહનું મહત્ત્વ, એની વિશેષતા, એના ગુણો, એવી જ રીતે તથા એવ ઓમકાર આરૂઢે અંતઃકરણે, જેનું અંતઃકરણ ઓમકારમાં આરૂઢ છે એવા યોગીઓ, મહાત્માઓ, એવા જિજ્ઞાસુઓ, એવા ભક્ત લોકો ઓમકાર આરૂઢે અંતઃકરણે ભગવતઃ જ્ઞાનરૂપસ્ય દક્ષિણામૂર્તિ સ્વરૂપઃ આત્મતયા અવસીયતે જ્ઞાનીભિઃ. તો જેને આત્માનું જ્ઞાન છે એવા યોગીઓ જ્યારે ધ્યાનમાં બેઠા હોય અને ઓમકારનું આલંબન લઈ અને એ ધ્યાન ધરતા હોય ત્યારે એવા અંતઃકરણમાં એ જે આત્માનું દર્શન કરે છે. હવે ઓમકારને ખરેખર પહેલાં તો હાથીની ઉપમા આવી. હાથી ઉપર આરૂઢ થઈ શકાય, ગજારૂઢ આપણે એવું કહીએ, અશ્વારૂઢ એટલે જે ઘોડા ઉપર બેઠેલો છે એને અશ્વારૂઢ કહેવાય. હાથી ઉપર બેઠેલો છે એને શું કહેવાય? ગજારૂઢ. એવી રીતે ઓમકારને જ્યારે હાથી સાથે સરખાવવામાં આવ્યો તો પછી એ ઓમકારનું આલંબન લઈને જે ચિત્ત, જે અંતઃકરણ એમાં આરૂઢ થયેલો છે. એટલે હવે અંતઃકરણમાં બીજા કોઈ નામરૂપને સ્થાન નથી. એ અંતઃકરણ હવે બીજા કશાનું ચિંતન નથી કરતું અને જે ઓમકારમાં એકાકાર છે એવા અંતઃકરણમાં જે દર્શન થાય છે એ કોનું દર્શન થાય છે? તો કે દક્ષિણામૂર્તિ ભગવાનનું. આવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. આવી રીતે એમને ભગવાનની વિશેષતા એનું વર્ણન કર્યું આપણે. શિવમહિમના સ્તોત્રની અંદર આવે છે. એ શિવમહિમના સ્તોત્રમાં આપણા આચાર્ય પુષ્પદંત એ ભગવાનનો મહિમા જુદી રીતે સમજાવે છે. એ કહે છે કે ભાઈ
ભગવાન શિવજી આત્મરૂપે રહેલા છે એની ખાતરી છે, અથવા ભગવાન શિવજીનું સ્વરૂપ કેમ સમજવું એનું વર્ણન કરી શકાય એવું જ નથી. સગુણ બ્રહ્મ જે ભગવાનનું છે એનું ખરેખર વર્ણન ના થાય, કારણ કે અપાર છે અને મહિમા અપાર છે. એટલા બધા નામરૂપ છે કે ભગવાન સ્વયં વર્ણન કરવા આવે તો પણ શક્ય નથી. લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપી તગુણાનામ ઈશપારમ નયાતિ. આ સત્ય છે. આવું જો હોય આપણે સમજી શકીએ. જેમ જેમ જગતના સ્વરૂપને આપણે સમજતા જઈએ, ઓફકોર્સ શાસ્ત્રના આધારે, અને જગત એટલે બીજું કોઈ નહીં પણ પરમાત્માની અભિવ્યક્તિ એ જ્યારે સમજતા જઈએ ત્યારે આપણે વિચાર કરીએ કે ઓહો, દુનિયા કેટલી વિશાળ છે અને શું એનું અસ્તિત્વ છે. ભૂચર, ખેચર, જળચર, વનચર, કેટલા જીવો છે. જળની અંદર રહેનારા, સમુદ્રમાં ડૂબકી જે મારનારા છે, અને શું કહેવાય, મરજીવા તો ઠીક છે, તો બિચારા પેલું લેવા માટે જાય મોતી. પણ આ શોખીન લોકો જે સંશોધન કરતા હોય છે એને ખબર છે કે શું મહિમા છે એનો. એટલે કેટલું અદ્ભુત દર્શન છે. બી સમુદ્રની અંદર એક સૃષ્ટિ છે, ત્યાં વનસ્પતિ છે, ત્યાં જીવો છે, પાર વગરનો એક એનો મહિમા છે. અને બીજી અનેક ઘણી વસ્તુઓ હોય તો જુદું. એટલે દુનિયામાં શું નથી. ઉપરની તરફ નજર કરો તો બ્રહ્માંડમાં એનું દર્શન કરનારા એનો પાર નથી પામી શકતા. કે કેટલી ગેલેક્સી, આપણને એમ કે આ સૂર્ય આ સૌથી મોટો સૂર્ય છે, પણ ખરેખર તો એનાથી એ મોટા કેટલાય સૂર્ય છે પાર વગરના. અને આ તારા આટલા લબુક જબુક થાય છે એ તો અનેક ગણા મોટા છે. દૂર છે એટલે આટલા દેખાય છે. અંતરને કારણે એનું દર્શન નથી થઈ શકતું, નાના દેખાય. એટલે એ બ્રહ્માંડનો મહિમા તો કોઈ પાર જ ના પામી શકે. તો એ બ્રહ્માંડ એટલે પરમાત્માની જ અભિવ્યક્તિ હોય તો એનું વર્ણન કેવી રીતે થઈ શકે? કોઈ ના કરી શકે. અગણિત વર્ણન, અપાર. એટલે પુષ્પદંત કહે છે કે ભગવાન, મારે તમારી સ્તુતિ કરવી હોય તો હું કઈ રીતે કરું? આવો જ્યારે મહિમા હોય અને હું તમારી સ્તુતિ કરવાની શરૂઆત કરું, સરસ્વતી એ ના કરી શકે, બૃહસ્પતિ એ ના કરી શકે, હું કઈ રીતે કરી શકું? એટલે એ બિચારા મૂંઝાય છે. હવે એને ગમે તેમ કરીને ભગવાનને રીઝવવા જ છે, કારણ કે પોતાનાથી જે ભૂલ થઈ ગઈ એનાને બહુ દુઃખ છે કે અરે મેં કેમ આવું કર્યું, મને કેમ ખબર ના રહી કે આ નિર્માલ્ય છે, મારા પર પગ ના મુકાય. એને અપરાધનું ભાન થયું અને ભગવાનની ક્ષમા માગવી છે. ક્ષમા માગવાની રીત આ જ છે કે ભગવાનને તમે સ્તુતિ કરો, પ્રાર્થના કરો. એટલે પુષ્પદંત કહે છે કે ભગવાન, તમારા સગુણનું વર્ણન શક્ય જ નથી, હું જાણું છું, પણ મારે સ્તુતિ કરવી જ છે ગમે તેમ કરી. એટલે એ ચાતુર્ય વાપરે છે કે જેમ નાનું બાળક તોતડી ભાષામાં કંઈ બોલે તો માતા પિતા કેવી રીતે ખુશ થાય છે. તો હું એ તમારો બાળક છું, તમે પિતાના સ્થાને છો, તો હું મને જે મારી ભાષા છે, મારી બુદ્ધિ છે, એ પ્રમાણે હું કાલી ગયેલી ભાષામાં ભગવાન તમારું વર્ણન કરીશ. પણ છતાંય હું તમારો અપમાન થાય એવું નહીં કરું. તમારું જે સ્વરૂપ છે એમાં કંઈક કચાશ જણાય એવી રીતે હું વર્ણન નહીં કરું, એવી ભૂલ નહીં કરું. હું આમન્ય રાખીશ, મર્યાદા રાખીશ. એટલે જે શક્ય નથી એને હું શક્ય બનાવવાનો પ્રયાસ તો નહીં જ કરું. અને બીજું, ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે તો નિર્ગુણનું વર્ણન તો થઈ જ ના શકે. એટલે એને વચલો રસ્તો કાઢ્યો. અને કયો રસ્તો કાઢ્યો? તો કે જ્યાં જ્યાં ભગવાન શિવજીની લીલા છે, જે યુગમાં જે પ્રસંગોએ ભગવાન શિવજીએ જગતને બચાવવા માટે, પોતાના ભક્તને બચાવવા માટે જે લીલાઓનું આચરણ કરેલું છે, તો એ લીલાઓનું વર્ણન એના દ્વારા પણ ભગવાનની સ્તુતિ થઈ શકે. એમાં વાંધો નથી. ખાલી એમાં તો અનુવાદ જ કરવાનો છે, જે બન્યું એ જ કહેવાનું છે. અને એમાં તો અપાર આનંદ હોય ભગવાનની લીલાઓનું વર્ણન કરવામાં, સાંભળવામાં, લખવામાં, વાંચવામાં. એટલે ભક્તોને પણ મજા આવશે અને મને પણ આનંદ થશે. અને ભગવાન, હું તમારી સ્તુતિ પણ એ દ્વારા કરી શકીશ. એટલે એમણે શિવ મહિમ્નની રચના આ રીતે કરી કે ભગવાનની જુદી જુદી લીલાઓનું વર્ણન એ કરે છે, એમના મહિમાનું. એમાં એક મહિમા એમણે આવો
મહિમાને સમજાવવા માટે એક આ દ્રષ્ટાંત આપ્યું. ઘણા દ્રષ્ટાંતો પાર વગરના શિવજીનો મહિમાના દર્શાવવા માટેના છે. એમાં ભગવાનના સ્વરૂપને એટલે કે ભગવાન દરેકનો પ્રત્યેક આત્મા છે. ભગવાન સ્વયં અંતર્યામી છે, સર્વવ્યાપક છે, દરેકનો આત્મા છે એ એને સમજાવવું છે. એવી સ્તુતિ કરવી છે. કેવી રીતે સમજાવવું? વર્ણન તો શક્ય નથી. એટલે એણે કહ્યું કે ભગવાન આ યોગીઓ જ્યારે ધ્યાનસ્થ હોય છે, હવે તો આપણને એવા યોગીઓ ઓછા જોવા મળે. આપણે ચિત્ર હોય આપણા ઘરમાં તો આપણે કલ્પના કરીએ કે ભાઈ આ ધ્યાનસ્થ છે, ભગવાન બુદ્ધ હોય કે બીજા ઋષિમુનિઓ હોય, એટલે એ ઊંડા ધ્યાનમાં મગ્ન હોય અને એમના ચહેરા ઉપર જે શાંતિ જોવા મળે, જે નિર્વિકારતા જોવા મળે, જે પૂર્ણતા જોવા મળે, જે પ્રેમ જોવા મળે. ઘણીવાર એ ધ્યાનને કારણે, આનંદને કારણે એમના ચક્ષુઓમાંથી અશ્રુ વહેતા હોય. આવો પણ અનુભવ હોય યોગીને. તો પુષ્પદંત કહે છે કે ભાઈ હું તો માનું છું કે આ યોગીઓ બધા દ્વાર બંધ કરીને, પોતાની ઇન્દ્રિયોના બધા દ્વાર બંધ કરીને, આંખો બંધ કરીને એ તો ઊંડા ઉતરી ગયા છે પોતાના મનમાં. બહાર તો જોતા નથી, સાંભળતા નથી, અને એના ચહેરા ઉપર જે આનંદ છે, જે પ્રસન્નતા છે, તો એનું કારણ કોણ હોઈ શકે? તો કે જરૂર એ લોકો આપનું દર્શન કરતા હશે. અને બધું બંધ છે એટલે બહાર તો નથી જ કરતા, તો ક્યાં કરતા હશે? પોતાની અંદર. એટલે આપ અંદર હોવા જ જોઈએ. પ્રમાણાત્મક કે યોગીઓને અનુભવ થાય છે આનંદનો, પ્રસન્નતાનો, ચહેરા ઉપર જોઈ શકાય છે. એટલે હે ભગવાન, આવો આપનો મહિમા છે. એ ચોક્કસ આપના દર્શન કરતા જ હોવા જોઈએ, તો જ એમની અનુભૂતિ આવી હોય. આપણે તો આપણી આનંદની અનુભૂતિ છે નથી બહારનું જોઈને. ખોટું નથી, પણ એ આપણે અત્યારે વિષય નથી, પણ આપણે એ પરમાત્માની વિભૂતિ જોઈને આનંદ લેતા હોય તો જુદી વાત છે, ભલે બહાર જોતા હોઈએ. પણ અત્યારે આપણો આનંદ છે એમાં કઈ બુદ્ધિ છે, કઈ દ્રષ્ટિ છે? ભોગતા અને ભોગ્ય. અહમ દ્રષ્ટા, હું જોનાર, મને બહુ આનંદ થયો, જોઈને આનંદ થયો, એટલે હું દ્રષ્ટા, અને જેને જોયું એ દ્રશ્ય. એમાં ક્યાંય પરમાત્મા આવતો નથી. સુંદરતાની કલ્પના આપણી પોતાની છે. ભાઈ આપણી આજુબાજુ ઘરમાં લીમડો પીપળો હોય તો આપણને એની સુંદરતામાં કંઈ બહુ મહત્વ જણાય નહીં, પણ અહીંયા જોઈએ એટલે ઓહો 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 આહા હા, એવી આપણી સ્થિતિ. કંઈ વાંધો નહીં. બાકી ઘર આંગણે આટલો તુલસીનો છોડ હોય તોય તમને આનંદ આપી શકે. પણ એની કાંઈ આપણને બહુ પરવા ના હોય. અહીંનું ઘાસ એ આમ જુદી રીતે ઉગ્યું હોય તો આપણને તે લાઈવ ફોટો પાડી દે. એ ફૂલ આપણા ઘરમાં ઘણી વાર થયું હોય અહીંયા જુદો. કશો વાંધો નથી, પણ આપણે સમજવાનું છે કે આપણી દ્રષ્ટિમાં પરમાત્માનું દર્શન કરવાની રીત નથી. આપણે પોતે પોતાના દ્રષ્ટા બની અને પછી એ દ્રશ્યનો આનંદ માણીએ છીએ, જે સત્ય નથી. પરમાત્મા સર્વત્ર હોય તો તમને દરેક જગ્યાએ આનંદનો અનુભવ થવો જોઈએ. અને એમાં આપણી બુદ્ધિ પણ જુદી હોવી જોઈએ, દ્રષ્ટિ જુદી હોવી જોઈએ. એમાં ભોગતા બુદ્ધિ ન હોય. જો પરમાત્માનું દર્શન, પરમાત્માનું જ્ઞાન હોય આપણને, અથવા તો ભક્તિભાવ હોય, તો ભોગતા ભોગ્ય એ બુદ્ધિ આપણી ના હોય. આપણી બુદ્ધિમાં ભોગ્ય બુદ્ધિ છે જગત પ્રત્યે. એટલે આમ ક્યાંક કશું જોયું નથી તો લાવ હું એને માણી લઉં, લાવ એને લઈ લઉં, લાવ એને માલિક બનો અને પછી ભોગવું, એ આપણી જીવન જીવવાની રીત છે. જ્યારે દર્શન થાય, પરમાત્માનું જ્ઞાન થાય, પરમાત્માની સમજ પ્રાપ્ત થાય, ત્યારે સર્વત્ર આપણને ભગવાનના દર્શન થાય અને એમાં પૂજ્ય ભાવ આવે. નમઃનો અર્થ આ કરવાનો, પૂજ્ય બુદ્ધિ આવે, એમાં ભોગ્ય બુદ્ધિ ના આવે. એમાં આખી આપણી સમજ બદલાય. ભોગતા ભોગ્યથી જે વ્યવહાર થાય છે એની બદલે પૂજ્ય બુદ્ધિ આવે. એટલે ખાસ જમતી વખતે આપણે મંત્ર બોલીએ છીએ જમતા પહેલાં. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિઃ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાન. યાદ આવે આપણને આ અન્ન બ્રહ્મ રૂપ છે,
વિષ્ણુ પધાર્યા રસ રૂપે, આરોગનારા શિવ એવી ભાવના હૃદયે રહે. કોઈ વાંચ્યું છે નવું ચૌદ દસમાની ક્યારે? છે એટલે શું છે તો બધું અંદર. આ બધું આપણે આના માટે છે કે આપણે આ સમજીએ. જમતી વખતે આ યાદ આવે, ભોજન વખતની પ્રાર્થના છે. ભલે બ્રહ્માર્પણમાં તો આપણે બહુ સમજાય નહીં, પણ પ્રેમથી બોલીએ છીએ ચાલે. પણ આ તો પ્રત્યક્ષ સમજાય. આ અન્ન એટલે મારી સમક્ષ જે હું લેવા જઈ રહી છું એ અન્ન સાક્ષાત બ્રહ્મ છે. આમ તો બધુંય બ્રહ્મ છે, પણ ભોગતા ભોગ્ય બુદ્ધિ છે એટલે આપણને શીખવાડે છે. ભોગતામાં ઈશ્વર છે અને એ ભોગ્ય અન્ન છે એમાં પણ ઈશ્વર છે. આ અન્ન બ્રહ્મ રૂપ છે. અંદરનો સ્વાદ છે કોણ છે? વિષ્ણુ પધાર્યા રસ રૂપે. સાક્ષાત ભગવાન વિષ્ણુ એ રસ સ્વરૂપ છે. એટલે અન્નનો અનાદર ના કરાય. સમજ પડે છે? જે આવ્યું આપણી થાળીમાં એ પ્રેમથી લઈ લો. જેવો રસ હોય. વિષ્ણુ પધાર્યા રસ રૂપે. આરોગનારા શિવ એટલે આપણે. એટલે ભોગતા બુદ્ધિ છે ને, ભૂખ લાગી આમ કડકડીને આપણે બેઠા હોઈએ અને આપ્યું બિરસમાં એટલે તૂટી પડો, આક્રમણ, એ ભોગ બુદ્ધિ થઈ. એટલે અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહી ચ પાર. બધાએ બોલવાનું. સંન્યાસી હોય તો ભિક્ષા રૂપિયાનો સ્વીકાર કરવાનો છે અને જગત પાસેથી એ ભિક્ષા માટે પ્રાર્થના કરવાની છે. જગત એટલે એ જ માતા પાર્વતી. પછી ભલે કોઈ પણ ભિક્ષા આપનાર હોય પણ એમાં એને માતાના દર્શન થાય છે. ભિક્ષામ દેહી માતા ચ પાર્વતી. શેના માટે ભિક્ષા? શેના માટે ભિક્ષા? પ્રયોજન શું છે ભાઈ શરીરને જીવંત રાખવાનું? જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થ. કે આ ભોજન દ્વારા મારું શરીરનું પોષણ થાય, હું જીવંત રહું અને મારા જીવનમાં હું કામ કરું, જ્ઞાન પ્રાપ્ત કરું, બુદ્ધિનો ઉપયોગ કરું. જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ. આના માટે મારું જીવન છે. માટે દેવી પાર્વતી મારું જીવન ટકાવવા માટે મને અન્ન પ્રદાન કરો. આપણે ક્યાં યાદ કરીએ છીએ? ભૂખ લાગી નથી અને ખાધું નથી, કંઈ જ વાંધો નથી, પણ આપણે કામ ક્યાં કરવાનું છે? ભોક્તૃત્વ ઉપર, ભોગ્ય બુદ્ધિ ઉપર. એને દૂર કરવાની છે. અને ધીરે 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 આપણે સર્વત્ર ઈશ્વરના દર્શન કરતા શીખવાનું. પણ સર્વમ કલ્વિદમ બ્રહ્મ સીધું ના સમજાય એટલે પૂજ્ય બુદ્ધિ, એટલે નમઃ ભાવના આપણી પવિત્ર થાય. અને આવી બુદ્ધિ, આવા વિચારો, આવી વૃત્તિ, એનાથી આપણા અંતઃકરણમાં સાત્વિકતા ઉત્પન્ન થાય અને શાંતિનો અનુભવ થાય. તો વિચાર કરો કે આના સિવાય જીવનમાં કંઈ કરવાનું જ નથી. વિચાર કરો, આ જ કરવાનું છે, આ જ કરવાનું. બીજું શું કરવાનું? ખાવા પીવાની કોણ ના પાડે? જરવા ફરવાનું કોણ? તમારો વ્યવહાર કરવાની, સંસાર જીવન જીવવાની ના કોણ પાડે? શાસ્ત્રમાં કોઈ ના નથી પાડતું. પણ જીવનમાં એક જ કામ કરવાનું, કારણ કે આપણી બુદ્ધિમાં ખોટી વસ્તુ જમા થયેલી છે. એને કારણે અનાદર થાય છે. આપણે વિષયો ભોગવતા નથી. એ ભોગ બુદ્ધિ દ્વારા એ ભોગ્ય વિષયોમાં જે પરમાત્મા છે એનો અનાદર કરીએ છીએ. ખબર પડે છે? એનો અનાદર છે. અને આપણી અંદર રહેલા પરમાત્મા, એને જ્યારે ભોગતા કહીએ છીએ ત્યારે એનો પણ અનાદર. આમ અનાદર સિવાય આપણા જીવનમાં કશું નથી. बात आती है समझ में? અનાદર કોને કહેવાય? અને બાળકોને શું શીખવાડે? બેટા તારે શું ખાવું છે, તને શું ભાવે, તને શું આપું? મારા દીકરાને તો આ જ ભાવે. એ તો પેલું તો ખાતો જ નથી. એટલે એને તમે અનાદર કરવામાં જ એને મદદરૂપ થાવ છો. એના રાગ દ્વેષ દ્રઢ થાય છે. આપણા હું નથી માનતી કે તમારી કોઈ સાથે તમારા મા બાપે એવું કર્યું હોય. ઘણા ગાંઠા કોઈક હશે, બહુ મોટા મહાનુભવ હોય તો. બાકી કોઈ પહેલાંના જમાનામાં
એવું બધું ના હોય. આ બનાવ્યું ખાવું તો ખાઈ લે. હા છે. બિલકા આશ્રમમાં જઈએ ને તો ત્યાં તો નિયમ હોય. એક તો ત્યાં કડક નિયમ એવો હોય કે જ્યારે ઉત્સવ હોય ત્યારે સરસ મજાનું ભોજન હોય અને સાંજે પછી જમવા ના મળે. બહુ સારી વસ્તુ હતી. એ લોકોને ખબર છે કે ભૂખ્યા તો રખાય નહીં, એટલે 4 વાગે એટલે તમને એને શું કહેવાય, ઉપહાર આપવા આવે. મોટો તો કોથળો ભરીને હોય કે જે કે 2 જણા આવે આપણને રૂમે અને કેટલા લોકો છે પૂછીને પછી એ પ્રમાણે આટલા બધા સરસ મજાના મમરા, સિંગ મમરા, ડાળિયા વઘારેલા હોય અને મસ્ત કળીના લાડુ હોય એ આપી દે. એટલે સાંજે ખાઈ લેવાનું, રસોડું બંધ. સવારે જમવામાં એ લોકોની દ્રષ્ટિએ મહાપ્રસાદ ભોજન હોય. એમાં શું હોય, લાડુ હોય, જાત જાતનું હોય બધું, પણ પૂરી બનાવવાનો રિવાજ નહીં. અને પૂરી તો જવા દો ક્યાંક હોય, પણ રોટલી ને એવું બધું ના બને. દાળ, ભાત, શાક અને એ લાડુ હોય કે લાપસી એ બધું હોય. હવે આપણે નાના હોય એને એક તો મીઠાઈ ભાવે નહીં. જ્યારે પચાવી શકો ત્યારે મીઠાઈ ના ભાવે, દાળ ભાત ના ભાવે. એટલે જે રોવું આવે આપણને કે જમવું છું, પણ માં બાજુમાં બેઠી હોય, આ જ છે, કંઈ નહીં મળે, ખાવું હોય તો ખાવ. રોતા તમે જેવું જેટલું ખાવું એટલું ખાઈ ઊભા થઈ જાય. પણ આ રીત ઉચ્છેરની છે. ઉચ્છેર કરવાની રીત આ જ હતી. હવે બેટા, વોટ ડુ યુ લાઈક? તને શું પ્રસન્ન તું? પેલા સ્વામી દ્રષ્ટાંત આપે કે અમેરિકામાં હું પ્રસાદ આપું બાળકોને તો એ કેળું આપતો હતો, તો એ બાળક કહે છે કે આ નહીં, મને આ સફરજન આપો, સફરજન. કેમ મને આઈ હેટ બનાના. બનાના એ શું કર્યું છે? આઈ હેટ બનાના એની કહેવાની રીત એટલે કે મને નથી ગમતું, સીધું છે. એટલે આ જે બુદ્ધિ લઈને બાળક જન્મ્યું છે, તો એની બુદ્ધિની અંદર કેમ પરિવર્તન લાવવું એ આપણી સંસ્કૃતિ શીખવાડતી હતી. એની બદલે હવે એને જે ગમે એ જ કરવાનો, એને ગમે નહીં કરવાનો. એને પ્રેમ કર્યો એવું કહેવાય છે. આ ઉછેર કરવાની રીત છે. એટલે બાળકના રાગ દ્વેષ મજબૂત બનતા જાય. આખી જિંદગી એ જ રીતે આગળ વધે, ખાય જ નહીં. ચલો ઠીક છે, પણ આ બધું બહુ જ મહત્વનું છે. આપણને એમ લાગે એમાં શું જવું છે, મોડું થાય. આ સત્સંગ ચાલે છે, સત્સંગ સિવાયની વાત નથી. સત્સંગ છે અને આ અહીંથી જ શરૂઆત થાય છે. આપણને કે એ તો બધું ચાલે, એના વિશે તમારે કંઈ નહીં બોલવાનું. આ સત્સંગ સિવાયનું બધું શું ચર્ચા કરો? તમારે જે કરવી એ કરો. જ્યારે કોઈ આમ કરે ને તો આપણને એવું થાય કે આ માણસ એવું કહેવા માગે છે કે ભાઈ આ વિષય તો આ છે, તમે કેમ બીજી વાત કરો છો? પણ તમે ગમે તે ઉપનિષદ લો, ગમે તે ગ્રંથ લો, જીવન સમજવાનું છે. દેટ્સ ઇટ. જે ભાષામાં વાત કરો એ ભાષા આ જ સમજવાનું છે. સંસ્કૃત ભાષામાં હોય કે અંગ્રેજીમાં, ગુજરાતીમાં, જ્યાં જે ભાષામાં સત્સંગ થતો હોય, અલંકારિક ભાષામાં, વિદ્વત્તાની ભાષામાં, અઘરું ક્લિષ્ટ ભાષામાં થઈ શકે સત્સંગ થતા હોય છે. અને વિદ્વાનોને બહુ આનંદ આવતો હોય, બુદ્ધિના સ્તરે, ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે બધા ખુશ થતા હોય. શું વોટ? એવું હોય તોય શું? કામ ક્યાં કરવાનું છે? અહીંયા. કામ તો અહીંયા જ કરવાનું. દર્શન, ઈશ્વરનું દર્શન થઈ શકે છે સર્વત્ર. મારી બુદ્ધિ કેમ ના કરી શકે? ક્યાં ભૂલ છે? ભૂલ થતી શીખીએ આપણે તો એ ભૂલ દૂર થાય. તો ચલો નથી ભાવતું, નથી અનુકૂળ છે, આ છે, તે છે, તો એ આદર સાથે આપણે એને એ કરી શકીએ. કોઈ એવું નથી કહેતું કે તમે ખાઓ છો કે આમ કરો છો. તમે મર્યાદા બતાવી શકો, પણ ભાવ આપણો સ્પષ્ટ હોવો જોઈએ. તિરસ્કારનો ભાવ ના હોય. ના, આ તો મને ભાવે જ નહીં. શું બનાવ્યું છે? આ તો મને ભાવે જ નહીં. કેમ ના ભાવે? એ જે એટીટ્યૂડ છે આપણો, એ સાધકને નાશ કરે. બાકી દુનિયામાં જ્યાં બધે જે હોય છે ભલે આપણી વાત છે. તો જે અંતઃકરણ, એટલે પુષ્પદંત કહે છે કે ભગવાન જે અંતઃકરણ આપમાં મગ્ન છે, આપના દર્શનમાં,
તો અહીંયા એ જ વાત કરે છે, ઓમકાર આરૂઢે અંતઃકરણે, જેનું અંતઃકરણ ઓમકારમાં આરૂઢ છે એટલે કે ધ્યાનમગ્ન છે, ત્યાં ભગવતઃ જ્ઞાનરૂપસ્ય, જ્ઞાન સ્વરૂપ ભગવાન, દક્ષિણામૂર્તે સ્વરૂપ, દક્ષિણામૂર્તિનું જે ખરું સ્વરૂપ છે એનું દર્શન આ યોગીઓ કરે છે. એ સ્વરૂપ કેવું છે? સર્વ જગત કારણ બ્રહ્મ. એ દક્ષિણામૂર્તિ એટલે બીજું કોઈ નહીં પણ સમસ્ત જગતનું કારણ. બહુ પહેલાં આપણે ચર્ચા કરી કારણની જરૂર શું છે, કારણને જાણવાની જરૂર શું કામ પડી? શું કામ કારણને જાણવાની જરૂર પડી? જેથી તમે કાર્યને સાચા અર્થમાં સમજી શકો, ન્યાય આપી શકો. જ્યાં સુધી કારણને નથી જાણતા ત્યાં સુધી કાર્યને ન્યાય નથી આપી શકતા અને કારણને જ્ઞાન એટલે જ્ઞાન જ નથી. એ તકલીફ ત્યાં છે. અને જગતમાં જે કંઈ છે શું છે? કાર્ય. હવે આપણે જેવું દેખાય છે જગતને સાચું માનીએ છીએ, એનો અર્થ કે આપણે માત્ર કાર્યને જાણીએ છીએ, એટલે કે ઉપર ઉપરથી વસ્તુતઃ તત્વથી આપણે એ પદાર્થને જાણતા નથી. એ જળ હોય કે ચેતન હોય, એ આપણે હોઈએ કે જગત ગમે તે હોય, અનમ જ્ઞાન અધૂરું આપણે જાણીએ છીએ અથવા ખોટી રીતે જાણીએ છીએ. એટલે કારણમાં જાઓ, મૂળમાં જાઓ તો તમને વસ્તુ જેવી છે એવી સમજાય. કાર્યકારણની પ્રક્રિયા, પછી કાર્યકારણનો સંબંધ સમજાવે. ભાઈ કાર્ય દેખાય છે એ માત્ર દેખાય જ છે. જ્યારે કાર્ય દેખાય છે ત્યાં ખરેખર કોનું અસ્તિત્વ છે? કારણનું. અને કારણ જગતમાં કેટલા છે? એક જ. અને એ કારણ કોણ છે? મારું આત્મ સ્વરૂપ, આપણું આત્મ સ્વરૂપ. કારણ એક જ છે. આત્મા એટલે કે હું એ છું, આખા બ્રહ્માંડનું અધિષ્ઠાન. હવે એના માટે બ્રહ્મ, શરૂઆતમાં બ્રહ્મ શબ્દ આપ્યો, પણ પછી આત્મતયા આ યોગીઓ એ જ બ્રહ્મને, જગતનું જે કારણ છે એને સર્વ જગત કારણ બ્રહ્મ આત્મતયા અવસીયતે જ્ઞાનીભિ. જ્ઞાની માટે એ જે બ્રહ્મ છે, જગત કારણ બ્રહ્મ, એ આત્મામાં પરિણામ પામે છે, આત્મામાં અંત પામે છે. એટલે રમણ મહર્ષિ કઈ ભાષામાં વાત કરે? ઈશ દર્શનમ સ્વાત્મ રૂપતા. છેવટે ઈશ્વરનું દર્શન કયા રૂપમાં થઈ શકે? આત્માના રૂપમાં. એટલે પહેલાં હું બહાર કરતાં શીખું ઈશ્વરનું દર્શન, ધીરે ધીરે મારી બુદ્ધિને હું ટેવ પાડું, મનને ટેવ પાડું, એમ કરતાં 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 છેવટે આત્મરૂપે ઈશ્વરનું દર્શન થાય. ત્યારે ખરા અર્થમાં ઈશ્વરને આપણે જાણે, પૂર્ણ રૂપે જાણે. એકવાર એ જાણી લીધું પછી અંદર બહાર કશું છે જ નહીં. પછી અંદર બહાર શું હોય? અંદર એટલે કોની અંદર? એવો પ્રશ્ન થાય ને, અંદર એટલે કોની અંદર? હવે અંદર નક્કી જ નથી થતું ખરેખર. આપણે એક ઉપાધિને જડ કીધી છે, નક્કર સમજીએ છીએ, પછી એમ કહીએ છીએ કે ઉપાધિની અંદર ને ઉપાધિની બહાર. જેમ કે આ ઘડાની અંદર અને ઘડાની બહાર એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ, વ્યવહારમાં ઠીક છે કરીએ, પણ તાત્વિક દ્રષ્ટિ જ્યારે આપણી બને કે ભાઈ ઘડો ઉપાધિ જે છે એ ઘડો ઉપાધિ તૂટી જાય તો જે ઘડાની અંદરનો આકાશ પહેલાં કહેતા હતા અને ઘડાની બહારનો આકાશ કહેતા હતા, એમ બે આકાશ થયા ને, ઘડાની અંદરનો અને ઘડાની બહારનો. પણ ઘડો તૂટી ગયો તો કેટલા આકાશ રહ્યા? તો પહેલાં કેટલા હતા? તો અંદર બહાર કહેતા હતા, અંદર બહાર કહેતા હતા. ઘડો આમથી આમ જાય તો આપણે ઘડાની અંદરનો આકાશ આમથી આમ ગયું એવું છે, એમનામાં આભાસ દેખાય છે. એમ આપણે આમથી આમ જઈએ છીએ, ગુજરાતમાંથી અહીંયા આવવાનીથી ત્યાં જઈશું, ફલાણે એમ ફર્યા કરીએ છીએ. હું આમ જઈ આવે, આમ જઈ આવે, હું પણ કોણ ગયું? કોણ ગયું? અંદરનો આત્મા ગયો? બે આકાશ આમથી આમ ગયું જ નથી. કેમ? તો કે આકાશ બધે છે અને આકાશ એક જ છે.
તો ખરો હું જે છે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા એ તો ક્યાંય જઈ શકે એમ નથી. એને જવાની જરૂર નથી, કારણ કે એના સિવાયની કોઈ જગ્યા નથી. અને છતાં હું જઈ આવું અને જઈ આવે બહુ મજા આવી, આ તો બહુ તકલીફ પડી. આ આપણી સ્ટોરી. ભાઈ હું એટલે કયો હું સમજ પડે છે ને? એમાં શરીરને કંઈ એવું લાગ્યું કે હું બહાર જઈ આવ્યો, હું હિમાલયમાં જઈ આવવાનું, હું ગુજરાતમાં જઈ આવવાનું, હું એ શરીરને કંઈ એવું કંઈ છે? એ શરીરના અભિવ્યક્તિ છે કે અમે જઈ આવ્યા. શરીર બિચારો સાથ આપે તો આપે, બહુ ઠંડી લાગે તો પછી તમારે એની સેવા કરવી પડે કે ભાઈ સ્વેટર લાવો, ફલાણો ઢીકણો કરો, ભૂખ લાગી તો એને ખવડાવો, પણ તમારે શરીરની સેવા કરવી પડે. શરીરને કંઈ લેવા દેવા નથી. એ ગુજરાતમાં હોય કે નૈનીતાલ હોય કે અમેરિકામાં ભારતમાં જ્યાં હોય ત્યાં. અને પરમાત્માને કંઈ લેવા દેવા નથી. એને તો કોઈ આશ્ચર્ય નથી. એ તો કહે છે હું જ છું, મારા સિવાય કંઈ નહીં. તો કોને આ બધું ચક્કર ચાલે છે? કોને આ બધો ખેલ ચાલે છે? પડે ને? સમજ આપણી સમજ ખાલી બુદ્ધિમાં ખ્યાલ છે, આવું કશું છે નહીં. કોઈ ક્યાંય જતું નથી. હા, આત્મા આતી નહીં, આત્મા જાતી નહીં. અને એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મારે નૈનીતાલ જવાનું. અમે અહીંયા આવ્યા છીએ, અમે જ્ઞાન પ્રાપ્ત, માતાજી કેટલું બધું જ્ઞાન આપે છે. ઓહો, છેવટે કયું જ્ઞાન? આત્મા કહી જાતી. આવું જાણી લો ને તમે ફરો ને તો વાંધો નથી કે ભાઈ હું ખરેખર આત્મા ક્યાંય ખરેખર જઈ શકે એમ જ નથી, અને શરીરને જવાની જરૂર નથી. એટલે તો પછી જે ચાલે છે શું છે? લીલા. લીલા. ભગવાન લીલા કરે એટલું જ હોય, આપણે લીલા ના કરી શકીએ. ભગવાનની લીલા હોય છે, આપણી લીલા હોય ને કરીએ. મજા લીલા કહો કે પછી મજા કહો. શું કામ ના જઈએ? જઈએ, પણ જાણ્યા પછી આપણી તકલીફ જુદી છે. સમજ પડે ને? કેમ ખુશ છીએ એમ જઈએ આવે એ તકલીફ છે. શું શું એ સાંભળે જ છે. આની અંદર જો કેટલા અત્યારે વધી ગયા, 8 જણા આવી ગયા. બીજા દેખાતા નહીં એ જુદા. ક્યારના કે કરે છેક સુધી ઈચ્છા હતી એમ આવી રહ્યા છે. ફોટા જોઈને તો બીજાના મેસેજ આવવા માંડ્યા કે વી મિસ માતાજી, વી મિસ, નમસ્કાર તમને. અમે શું કર્યું? તમે ના આવ્યા. અમે તો કેટલું સમજાયું. અમારી દિવાળી છે ને અમારા આમ. હા, એટલે એવું વાત સાચી છે. બહુ મજા આવી. કોને કહેવાનું જે નથી આવ્યા? પણ ખરેખર મજા આવી. એ સાચી જ વાત છે ને. પાછી બે શું મજા આવી? કેવું સરસ જમવાનું મળે. કે ઘરે કોઈ આપણો ભાવ પૂછતો નથી. શું છે? અમે રહી ગયા. જો બોલે ને, અમે રહી ગયા. જો શોભા, અમે રહી ગયા. આવો નાસ્તો ઘરે મળે છે આપણને, કોઈ ભાવ નથી પૂછતું. કોઈ આપતું હોય તૈયાર. આટલી બધી વાર ચા. ભલે બપોરે રહી ગયા હતા તો બપોરે આપે. મને એમ થયું કે હું જઈને કહી આવું, પણ પેલી મેડમ આવતી નથી કે તમારે બપોરનો નાસ્તો નથી આપવાની જરૂર ભાઈ, તમે અમને બગાડી મૂકશો. ખાઈને બધા તકલીફ થઈ જાય. કરવાનું શું? સમોસા બપોરે આપે હતી. રોજ કોઈ ઘરે કોઈ કાકો આપો માગો તો ખીજાય તમને. હમણાં તો ખાઈને બેઠા છે, પાછા તમે ખા માગા કર. મજા તો આવે જ છે, એમાં કોઈ શંકા નથી. કોઈને કંઈ કામ નથી કરવાનું, કોઈ રસોઈ નથી કરવાની, કોઈ ચા પણ નથી બનાવવાની.
અને કેવો બધાનો સાથ છે. હા, એવું નહીં. તો એટલે જ શિબિરનું પ્રયોજન એ પણ છે કે તમારે ઘરની જવાબદારી ના હોય અને આવજા કર્યા વગર તમારી બધી શક્તિ પણ એક જ જગ્યાએ, કોઈ શ્રમ નહીં, મેન્ટલી તમે એક જગ્યાએ જોડાયેલા રહો, ફોકસ્ડ રહો અને એક જ ટોપિક ચાલતો હોય. તો એ જે કન્ટિન્યુએશનમાં જે ચાલતું હોય એ આખી શિબિરનો પર્પસ છે. બીજી કે મોજ મજા કરવા આવતા નથી, પણ મોજ મળે છે. એ તો ભગવાનની યોજના છે, શું કરે, મળી તો મળે. અને ઋષિકેશમાં જાઓ, કોઈમ્બતુરમાં જાઓ તો ત્યાં ખાવાની થોડીક તકલીફ થાય, એવું હોય. ચાલો, પણ આપણે લેસન કહું છે આત્મા કહી આત્મા જઈ શકે એમ નથી અને આવી શકે એમ નથી. એટલે કે અંદર બહાર નામની વસ્તુ નથી. આત્મતયા અવસીયતે જ્ઞાનીભિ, જેને જ્ઞાન છે એના માટે છેવટે ઈશ્વર આત્મરૂપે જ સમજાય છે. આત્મરૂપે જ ઈશ્વરનું દર્શન થાય છે. માટે ઓંકારનું આલંબન જરૂરી છે. અને એ ઓંકારના આલંબનથી ઈશ્વરનું દર્શન એટલા માટે થાય છે કે ઓંકાર એ ઈશ્વરનું નામ છે. અને એ ઈશ્વર એટલે બીજું કોઈ નહીં પણ પ્રત્યેગાત્મ રૂપે રહેલો ઈશ્વર, જે સર્વ જગતનું કારણ છે. આ ઉપનિષદનું કન્ટ્રીબ્યુશન છે. બાકી આત્મા તો બધાએ શાસ્ત્રોમાં શબ્દ હોય, જ્યાં જાઓ ત્યાં આત્મા શબ્દ તો આવતો જ હોય. પણ એ આત્મા એટલે દરેક કહે છે કે જીવાત્મા, ભાઈ કૂતરાની અંદર એ જીવ જેવું આપણે કહીએ છીએ. તો એ આત્માનું જ્ઞાન નથી, પણ એ હું જે મારી ઉપાધિમાં જે હું છે, આત્મા છે, કે પશુ પક્ષીમાં જે આત્મા છે, એ આત્મા એક જ છે, પૂર્ણ છે, આખા બ્રહ્માંડનું અધિષ્ઠાન છે, જળ ચેતન સર્વ કોઈનું અધિષ્ઠાન છે. આ શાસ્ત્રનો ઉપદેશ છે, એની મહત્તા છે. હવે પાંચમું નામ ઓમ નગરાજ સુતા જાનયે નમઃ. ઓમકાર ઈશ્વરનું નામ છે. નમઃ એટલે નમસ્કાર. નગરાજ સુતા જાનયે નમઃ. વળી પાછું આ રામાય જેવો શબ્દ નથી, જાનયે નમઃ આવ્યું. એટલે આપણે મૂળ શબ્દ શોધવો પડે. જાનયે એટલે મૂળ શબ્દ કયો? જાનીહી શબ્દ છે. જાનીહી એ કારણ છે. પણ એ તો હા, મતિહી શબ્દ જેવો શબ્દ છે. એ કારણ, રસ્વ એ કારણ. એની ચોથી વિભક્તિ એક વચન મતયે એવું થાય. હવે તમને ખબર ના હોય એટલે સમજી શકાય. પણ મતિહી શબ્દ સંસ્કૃતમાં છે. મતિહી, મતિ, મતય, મતિ, મતિ, મતય. પછી મત્યા, મત્યા ત્રીજી વખતે એક વચન મતિભ્યામ, મતિભિઃ. હવે તેના લોપ બને તો ચોથી વખતે છે મતયે. એવી રીતે જાનયે. તો હવે આપણે એનો મૂળ શબ્દ શોધવો હોય તો આટલી હિન્ટ આપી કે ભાઈ મતયે શબ્દ જેવો જ આ શબ્દ છે. મતયે શબ્દનો ઓરિજિનલ ફોર્મ શું થાય? મતિ. એવી રીતે જાનયે શબ્દ એનું મૂળ ફોર્મ શું થાય? જાની. જાની. એટલે હવે આપણે આખો શબ્દ સમજીએ. નગરાજ સુતા જાની આ શબ્દ થયો મૂળ શબ્દ. ન ગ શબ્દ સમજાવે છે. ન ગ એટલે શું? ન ગચ્છતિ ઇતિ નગઃ. સંસ્કૃત ભાષાની આ બહુ સુંદરતા છે ખરેખર. ન ગચ્છતિ ઇતિ નગઃ. જે જઈ શકે એમ નથી, જે સ્થિર છે એને કહેવાય નગઃ, એટલે પર્વત. પર્વત. અગહ એટલે પણ પર્વત. જેમ આપણે ગણપતિ મહારાજને વંદન કરીએ, અગજાનન પદ્માર્કમ ગજાનન મહર્નિશમ અનેકદંતમ ભક્તાનામ एकदन्तमुपास्महे.
તો ગણપતિને નમસ્કાર કરીએ છીએ. તો એનું વિશેષણ, ગણપતિનું નામ કેવું છે? અગજાનન પદ્માર્કમ ઉપાસમહે. એટલે અગજાનન પદ્માર્ક ગણપતિનું નામ થયું. આટલું લાંબુ નામ, અગજાનન પદ્માર્ક. તમ ઉપાસમહે, એની ઉપાસના કરો છો. હવે અગજાનન પદ્માર્ક એટલે ગણપતિ તારી ખબર જ ના પડે આપણને. તો શબ્દ સમજવો કેવી રીતે? અગજ આનન અગજાનન પદ્મ અર્ક, આવો શબ્દ છે. તો છેલ્લેથી શબ્દ છૂટા પાડતા જવાય. અર્ક, અર્ક એટલે શું? હા, એ એક શબ્દ સાચો છે, પણ છતાં અર્ક હજી એક બીજો અર્થ છે. અર્ક સૂર્યનારાયણ. અર્ક એટલે સૂર્યનારાયણ. અર્કાય નમઃ. અર્ક એટલે સૂર્યનારાયણ. છેલ્લો શબ્દ અર્ક છે. પદ્માર્કમ અર્ક, અગજાનન પદ્માર્કમ, જે સૂર્ય સમાન છે. હવે સૂર્ય ને કોની સાથે સંબંધ છે? તો કે પદ્મ. પદ્મ એટલે કમળ. તો સૃષ્ટિમાં કેવી સરસ રચના છે. પૃથ્વી ઉપર કમળ છે, પાણીમાં કમળ, કાદવમાં ખીલેલું કમળ છે. એને સૂર્યને સંબંધ છે. વિચાર કરો કેવા પ્રકારનો સંબંધ છે. કોઈ વાર્તાલાપ નથી, કશું નથી, પણ આપણે જોઈ શકીએ છીએ કે સૂર્ય ખીલે છે, કમળ ખીલે છે ક્યારે? સૂર્ય ખીલે ત્યારે. પેલું પર્ણું જુદું હોય, એને ચંદ્રમા સાથે સંબંધ હોય. ચંદ્રની હાજરી હોય ત્યારે પેલું પર્ણું ખીલે. અહીંયા તમને જોવા મળશે રસ્તામાં પર્ણ. એ સાંજ પડે એટલે ખીલવાનું શરૂ થાય. બપોરે 12 વાગ્યા સુધી હોય, પછી બંધ થઈ જાય. એમ કુદરતમાં આ બધી વસ્તુઓ બહુ સરસ છે. તમે પેલું ફૂલ જોયું હશે, સૂર્યમુખી. કેમ એનું નામ પડ્યું સૂર્યમુખી? એ જેમ જેમ સૂર્ય ઉગતો જે દિશામાં જાય ને, એ ફૂલ એ દિશામાં જતું હોય છે. તમે જો જોયું હોય તો. એટલે એનું નામ છે સૂર્યમુખી. કેટલું અદ્ભુત છે ને! આ ઈશ્વર દર્શન છે. ક્યાં તમારો મોટો ચમત્કાર જોવા જાય છે? એવી રીતે પદ્માર્ક, કમળ માટેનો સૂર્ય. ભાઈ, જે કમળ માટે સૂર્ય છે, એટલે કે સૂર્યની હાજરીમાં કમળ ખીલે છે. અગજાનન પદ્માર્ક, પદ્મ અર્ક. હવે એ પદ્મ એટલે કયું પદ્મ? કયું પદ્મ? એક એક શબ્દ પાછળ જવાનો. અગજાનન પદ્મ. આનન, આનન એટલે મુખ. આનન એટલે મુખ. તો એ મુખ કોના સમાન છે? કમળ સમાન. મુખ કમળ. આનન પદ્મ, મુખ કમળ. એના માટે જે સૂર્ય સમાન છે. તો હવે પ્રશ્ન થાય, કોનું મુખ કે જે કમળ સમાન છે અને જેની હાજરીમાં એ કમળ ખીલે છે, એટલે કે મુખ પ્રસન્ન થાય છે? સમજ પડે ને? તો કોણ સૂર્યની વાત છે? કયા સૂર્યની વાત છે? તો કે ગણપતિ સૂર્ય છે. સૂર્ય શું કરે છે? કમળને ખીલવે છે. કમળ ઉપર હાસ્ય ફેલાય છે. તો ગણપતિ એ કોના માટે સૂર્ય છે? આનન પદ્મ, મુખ કમળ માટે. ખરું ને? કોઈક વ્યક્તિની વાત છે કે કોઈનું મુખ કમળ, જે મુખ કમળ સમાન છે, એ ખીલે છે. જેમ કમળ સૂર્યના દર્શનથી ખીલે, એવી રીતે આ મુખ ઉપર પ્રસન્નતા, આનંદ છવાઈ જાય છે જેનું દર્શન કરીને. તો એ ગણપતિ છે નહીં સૂર્ય, પણ જાણે કે સૂર્ય સમાન છે. એનું દર્શન કરીને આમનું મુખ ખીલે છે કમળની જેમ. એ કોણ છે? અગજા, અગજા. જા, અનુજા. જા શબ્દ કહે અનુજ. જ એટલે જન્મેલું. પંકજ, સંસ્કૃત ભાષામાં બધા શબ્દો છે. પંકજ, પંક એટલે કાદવ. કાદવમાંથી જન્મેલું એને કહે પંકજ. એટલે કોણ? કમળ.
એવી રીતે જ શબ્દ એટલે જન્મેલું, અને જા એટલે સ્ત્રીલિંગ. જન્મેલી, જા એટલે જન્મેલી કોઈ સ્ત્રીલિંગ છે. ક્યાંથી જન્મેલી છે? અગજા. અગજા એટલે હવે આપણે અગનો અર્થ શોધવાનો રહ્યો. તો ન ગચ્છતિ ઇતિ નગઃ, અગચ્છતિ ઇતિ અગઃ. અગઃ એટલે પણ શું? પર્વત. પર્વત, પર્વતની પુત્રી અગજા, પર્વતમાંથી જન્મેલી. કોણ છે? માતા પાર્વતી. માતા પાર્વતી માટે ગણપતિ સૂર્ય સમાન છે ને. એનું દર્શન કરીને માતાના ચહેરા ઉપર પ્રસન્નતા. કેટલી સરસ રચના છે સંસ્કૃત ભાષાની. અગજાનન પદ્માર્કમ ગજાનનમ અહર્નિશમ. ગજાનનમ, વળી પાછો આનંદ શબ્દ આવે. ગજ આનમ, હાથી જેવું જેનું મુખ છે. તમ અહમ ઉપાસમહે અનેક દંતમ ભક્તાનામ. એકદંતમ ઉપાસમહે. એકદંતમ, ગણપતિ કેવા છે? એક દાંતવાળા હતા. બે દાંત, બીજો દાંત તૂટવાની ઘણી કથાઓ ઘણા યુગમાં જુદી જુદી છે. પણ એક દંતમ, એક દાંતવાળા. તો અનેક દંતમ એટલે આપણને એમ થાય અનેક દાંતવાળા. એક દંતમ એટલે એક દાંતવાળા, અનેક દંતમ એટલે અનેક દાંતવાળા. એવું નથી. ત્યાં દંતમનો અર્થ બદલાય છે. દંતમ એ પછી બીજી વખતે એક વચન છે. મૂળ શબ્દ કયો છે? દાતા. દાતા, દેનાર. એટલે ગણપતિ કેવા છે? અનેક દંતમ, અનેક વસ્તુઓ આપનારા છે. કોને? ભક્તાનામ. અનેક દંતમ ભક્તાનામ. જે એને શરણે જાય છે, જેની ઉપાસના કરે, પ્રાર્થના કરે છે, ગણપતિ મહારાજ એને અનેક અનેક વસ્તુઓ આપે છે. તમ એકદંતમ અહમ ઉપાસમહે. આ ખબર હોય ને આપણે શ્લોક બોલતા હોઈએ તો કેટલી મજા આવે. એવી આ ભાષા છે, સંસ્કૃત ભાષા. તો આપણે તો અહીંયા નગરાજ શબ્દ સમજવાનો છે. કેવી રીતે? ન ગ એટલે ન ગચ્છતિ ઇતિ નગઃ. નગઃ એટલે પર્વત. એ જ છે અગજા. એમ અહીંયા જુદો શબ્દ વપરાય. પહેલાં તો નગ એટલે પર્વત, પછી બીજો શબ્દ છે નગરાજ. નગરાજ એટલે કોણ? નગરાજ એટલે હિમાલય. હિમાલય. સ્થાવરાણામ અહમ હિમાલય. વિભૂતિઓ ભગવાન કહે છે સ્થાવરાણામ અહમ હિમાલય. એટલે નગરાજ એટલે કોણ? હિમાલય. આપણે ક્યાં છીએ? નગરાજ સુતા. સુત એટલે પુત્ર, સુતા એટલે પુત્રી. નગરાજની પુત્રી એટલે વળી પાછું કોણ? પાર્વતી. ન ગચ્છતિ નગઃ પર્વતઃ તેષામ રાજા નગરાજઃ અર્થાત હિમાલયઃ સ્થાવરાણામ મધ્ય હિમાલય અથવા તો સ્થાવરાણામ હિમાલયમ ઇતિ ગીતાચાર્યેણ ઉક્તમ. તસ્ય દેવતા આત્મનઃ સુતા. એટલે આપણા માટે પર્વત પર્વત નથી. પડે છે? દુનિયા માટે પર્વત પર્વત છે. આપણા માટે પર્વત છે, પણ આપણે વિશેષ જોઈએ છે. એમાં આપણે પર્વતને શું કહીએ છીએ? દેવતા. નદીને શું કહીએ છીએ? દેવતા, માતા. આપણા માટે એ બધું દેવતા સમાન જ છે. કારણ કે છે એટલા માટે. હા, ખાલી કહેવા ખાતર નથી. આમ આપણી સરસ ભાવના છે એવું નથી. સર્વમ ખલુદમ બ્રહ્મ એટલે ત્યાં દેવત્વ હોય જ. એટલે બધી કથાઓ છે. નહીંતર આપણને એમ થાય કે હિમાલયની પુત્રી પાર્વતી, હાઉ ઇઝ ઇટ પોસિબલ? એમ તર્કથી સમજવા જાઓ તો કશું ના સમજાય. પણ આપણને પ્રેમ હોય પાર્વતી માતા માટે, શિવજી માટે, તો કોઈ પ્રશ્ન જ નથી. આપણે દોડી દોડીને જવાના છે. અમરનાથ જઈએ, કેદારનાથ જઈએ, બધે જઈએ. કેમ તો કે મહાદેવની જગ્યા છે, મહાદેવનું સ્થાન છે. સ્વાભાવિક આકર્ષણ છે, ભક્તિ છે, પ્રેમ છે. પ્રશ્ન થતો નથી કે ત્યાં ભગવાન કેવી રીતે હોય. એવો પ્રશ્ન નથી થતો આપણને. ભલે જાણતા ના હોય એ ભગવાનને, સર્વમ ખલુદમ બ્રહ્મ ના જાણતા, પણ આપણને હિમાલય માટે પ્રેમ હોય, ગંગાજી માટે પ્રેમ હોય. એ આપણા લોહીમાં છે, આપણી સંસ્કૃતિમાં છે. આ પુણ્યભૂમિ છે ભારત. આ રીતે પુણ્યભૂમિ છે. સુંદરતા તો બધે છે, પર્વતો બધે છે, ઘણી ઘણી સુંદરતા દુનિયામાં ફેલાયેલી છે, એવું નથી. પણ આ ભાવના, પવિત્રતા, આ બધી વસ્તુઓ તો ભારત ભૂમિમાં જ છે. માટે ભારત ભૂમિ પુણ્યભૂમિ છે.
સ્થાવરાણામ હિમાલય ઇતિ ગીતાચાર્યણ ઉત્તમ તસ્ય દેવતા આત્મનઃ, એટલે એને દેવતા કહ્યું, પર્વત દેવતા સ્વરૂપ છે. તસ્ય દેવતા આત્મનઃ, એની પુત્રી આત્મન સુતા, દેવતાની પુત્રી હિમાલયની પુત્રી કોણ છે? જગન્માતા પાર્વતી. એટલે અહીં સુધી પહોંચ્યા. નગરાજ સુતા, આટલું સમજ્યા? સમજ પડે ને? નગર એટલે પર્વત, નગરાજ એટલે હિમાલય, અને તસ્ય સુતા, તસ્ય દેવતાત્મનઃ સુતા, એ નગરાજની પુત્રી કોણ? જગન્માતા પાર્વતી. હવે સમજવાનું. તસ્યાહ જાનીહી, જાની શબ્દ રહ્યો ને, તસ્યાહ જાનીહી, એટલે જાનીહી એટલે શું? પતિહી. તસ્યાહ પતિહી, જાનીહી એટલે પતિ. તમારી બધી ફિલ્મોમાં જાનું જાનું કરતા હોય છે ને, એ નહીં. એ જાનું શબ્દ પર્શિયન ભાષામાંથી આવેલો છે. અબ્બા જાન ને અમ્મી જાન ને એમાંથી જાનું જાનું છે, એ નહીં. જાની શબ્દ છે. જાની એટલે પતિ. પતિ કોણ છે? શિવ. પાર્વતી માતાના પતિ એટલે ભગવાન શિવ. શિવ દક્ષિણામૂર્તિ રૂપેણ. દક્ષિણામૂર્તિ બીજું કોઈ નથી, ભગવાન સાક્ષાત શિવજીનું સ્વરૂપ છે. દક્ષિણામૂર્તિ રૂપેણ ઋષિભ્ય જ્ઞાનમ દદાતિ, એટલે ઋષિઓને જ્ઞાન આપવા માટે એ જ ભગવાન શિવજી દક્ષિણામૂર્તિના રૂપમાં પ્રગટ થયેલા છે. તસ્મૈ નમઃ. આવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. એટલે દક્ષિણામૂર્તિ ભગવાન કોનું દર્શન નથી કરાવતા, બધાનું દર્શન કરાવે છે આપણને. અને સીધે સીધું હવે સગુણ બ્રહ્મ કેવી રીતે ભગવાન શિવજી પોતે જ દક્ષિણામૂર્તિના રૂપમાં પ્રગટ થયેલા છે. એટલે એનું નામ શું આપ્યું? નગરાજ સુતા જાનકી. દક્ષિણામૂર્તિ ભગવાન કે પતિવતી નથી, સમજી લો. દક્ષિણામૂર્તિ ભગવાન તો દક્ષિણામૂર્તિ છે, પણ એ તો ગુરુ છે. પણ એ કોનો અવતાર છે? મૂળ એનું સ્વરૂપ કયું છે? તો કે ભગવાન શિવજી. એટલે એક વાસ્તવમાં એ ભગવાન શિવજી છે. અને ભગવાન શિવજી કોણ છે? માતા પાર્વતીના પતિ. માતા પાર્વતી કોણ છે? હિમાલયની પુત્રી. હિમાલય આપણાથી નજીક છે કે નહીં? બહુ થઈ ગયું. તો આપણે પહોંચી શકીએ ભગવાન શિવજી સુધી. અને ભગવાન દક્ષિણામૂર્તિનો તો સમજી જવા રહ્યા છીએ, સમજવાનો પ્રયાસ કરી જ રહ્યા છીએ. તો આપણે કોને સમજીએ છીએ? આપણાથી કોઈ જુદું હોય એને આપણે સમજીએ છીએ? કોનું ચિંતન કરીએ છીએ? કોને શીખીએ છીએ? જે આપણી આજુબાજુ છે જ. તો આજુબાજુ કેટલો વૈભવ છે, કેટલી ઉત્કૃષ્ટ વસ્તુ છે. સમજ પડે ને? સાક્ષાત નગરાજ, એની પુત્રી માતા પાર્વતી, એના પતિ ભગવાન શિવજી એ દક્ષિણામૂર્તિના રૂપમાં અવતરેલા છે. તસ્મૈ. અને એ દક્ષિણામૂર્તિનો મહિમા શું છે? તો કે એ ભગવાન શિવજી જે દક્ષિણામૂર્તિના રૂપમાં અવતરેલા છે અને જ્ઞાન આપી રહ્યા છે. કોને જ્ઞાન આપી રહ્યા છે? તમારો ધ્યાન શ્લોક યાદ કરો. સનત કુમાર ઋષિઓને, સનત ઋષિઓને એને જ્ઞાન આપી રહ્યા છે. મૌન વ્યાખ્યા પ્રકટિત પરબ્રહ્મ તત્વમ યુવાનમ વર્ષિષ્ઠાંતે વસત ઋષિગણૈ. ઋષિઓનો સમૂહ જે એમની સાથે વસી રહ્યો છે, એમના અંતર્ગત શિષ્યના રૂપમાં, અંતેવાસીના રૂપમાં જે ઋષિગણ એની સાથે રહ્યો છે. દક્ષિણામૂર્તિ ભગવાન એમને જ્ઞાન પ્રદાન કરી રહ્યા છે. આવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. આપણે જ્યારે બોલીએ છીએ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગીને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તય નમઃ. તો એમાં આ જ ભગવાનનું વર્ણન છે કે દક્ષિણામૂર્તિ કોણ છે? તો કે એ જ ઈશ્વર છે. ઈશ્વરો. ગુરુ કોણ છે? તો કે એ જ દક્ષિણામૂર્તિ. અને જીવ કોણ છે? ઈશ્વરો ગુરુ આત્મા ઇતિ. આત્મા એટલે આપણે જીવાત્મા, એ પણ કોણ છે? તો કે એ જ દક્ષિણામૂર્તિ સ્વરૂપ છે ખરેખર. કે જીવાત્મા એટલે કે આપણે પણ દક્ષિણામૂર્તિથી ભિન્ન નથી. એટલે છે તો એક જ તત્વ, પણ એ જ ભગવાન શિવજીના રૂપમાં છે, ઈશ્વરના રૂપમાં છે, એ જ ગુરુના રૂપમાં છે, એ જ જીવના રૂપમાં છે. તો એવું જ હોય ને, કારણ કે એક જ તત્વ હોય તો પછી તમે એને
જીવ કહો, જગત કહો, દ્રષ્ટા કહો, દ્રશ્ય કહો, મનુષ્ય કહો, પશુ કહો, પક્ષી કહો, જે કહેવું એ કહો. જીવ કહો, ઈશ્વર કહો, ભગવાન કહો, ગુરુ કહો, હોવાનું કોણ? હોવાનું તો એ જ તત્વ. જો એ જ સત્ય હોય તો પછી આપણે શું કામ ભેદ બુદ્ધિ રાખીએ? ભેદ બુદ્ધિથી જ ત્રાસ છે ને, ભેદ બુદ્ધિથી જ અનર્થ સર્જાયેલો છે ને સંસાર. ભેદ બુદ્ધિ દૂર કરીએ તો ઈશ્વર સર્વત્ર છે. તમે આરામથી એનો આનંદ લો. એન્નમ પૂર્ણોહમ, એન્નમ શિવોહમ, એન્નમ અહમ બ્રહ્માસ્મિ. હા, એ ભગવાનનું ઋષિમુનિનું નામ છે. અનંત એટલે આમ સનત એટલે આમ તો જે સદા નિત્ય નૂતન છે એવો અર્થ કરી શકાય. નિત્ય નૂતન છે. છતાં તમે ગૂગલ કરી જુઓ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય